એમ વાળા ભાઈ મને એમ કહે કે બેન તમે વિડીયો બંધ કરી દો તો એ હું કહું તમે નથી ઉતારવા દેતા તે કે નહીં ત્યાં ના પાડી દો. હેલો મિત્રો, જય માતાજી, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો અત્યારે આજ વરસાદ આવ્યો સવારમાં થોડો ખાસ નહીં થોડો ને સવારના જો મારા બાન બાપા બળતણ કાપે છે સવારના 5 વાગ્યાના. 5 વાગ્યા ને બાત એવા વરસાદ આવ્યો એવા. જો હજી હે વાદળા એવા જો. તો બળતણ સવારના 5 વાગ્યાના કાપે છે ને ઘરે બધું નાખી દીધું એમ મસ્ત ના કેટલાય બધા. જો અહીંયા બધું સાફ કરી નાખ્યું એવા નાખતા. અને જો કેવા મસ્ત ખડકી દીધા. સોમાં આમાં ખડકવા પડે ને બળતણ કરતો પલ્લી જાય તો રાંધવું એનાથી. આપણે શાક મૂકી દીધેલું છે. હાલો મિત્રો, તો આપણે રાંધી નાખીએ પછી નિરાતે મળી. મસ્ત ચોમાસા જેવું વાતાવરણ. ચોમાસું જ આવી ગયું. ચોમાસું જ આવી ગયું પણ વાતાવરણ એક નંબર. વિડીયોની હું કરે જાય જોવા. બા ખાઈ આવો. હાય બા ખાઈ આવો. મારે બહાર ખાવો પલ્લી ગયું. પૂરી શું બનાવ્યું તું? શું કરેલી હે? કથા રાખી? કોઈએ રાખી? તો કથામાં કોણ કોણ બેહવાનું હે? તો કથામાં બેહવા માટે તારે વહુ જોઈએ એક. વહુ તો ઠીક એની અક્ષિતા ઢીંગલી. તો અક્ષિતા ઢીંગલી ને ઘરવાળો? હા સુલાન લગન થઈ ગયા. કિશોર અમારા પેલાના જૂના વ્લોગ જોવે છે. જો અખુનો બર્થડે હતો ને એ વ્લોગ છે પેલાનો જૂનો. કાકુડા જય માતાજી. તો આપણે 9 જણ થઈ ગયા છીએ રેડી ને અત્યારે આપણે જવાનું છે પિથલપુર. તો પિથલપુર હું લેવા જવાનું છે તમને ત્યાં જઈને કહું. ને આપણે સવારમાં જો બળતણને બધું લઈ લીધું, રસોડામાં ભરી દીધું ને મસ્ત 9 જણ થઈ ગયા છીએ રેડી. ને હવે હમણાં મારા પપ્પાને ફોન કરું એટલે એ આવે પછી હું ભૂરો અને મારા પપ્પા ને મટું આવવાની છે એને ખાતેથી. તો એને બેહાડતા જાઉં. હા બાન કે છે ને પાકીમાં લીધા. તો જો મિત્રો હું ભૂરીને આવવું છે પિથલપુર. તૈયાર થઈ ગયો છે ને હવે નીકળી ગયા છે. થોડુંક બેંકમાં આપણે કામ છે. ઓલે વખતે જ્યાં તો નહોતું છું તો એ કરતા આવીએ જાય. ભૂરો અમારી ગાડી આખલે હે ને હું બેસી જાય. કાબુરી કાઢ લે હાલ બારી લે. તો હકારી કેમ જાહું કેમ આપણે બે? દાદા ને આવવાનું તારે હકારવાનું છે. તો મિત્રો મારા બપોર આવે પછી જાય. તડકો છે થોડોક તો એમ તો બપોર પછી હું રાખ્યું. કામ હતું ને બધું સવારમાં વરસાદ ને એવું આવ્યું તો ને આલી આવી ગયો. બે જાય એને પિકઅપ કરી લઈ. મિત્રો તો જો આપણે પહોંચી ગયા છીએ પિથલપુર. એક દુકાને જઈ આવ્યા છે, ચપ્પલ લેવા આવ્યા છે પણ કઈ મજા આવી નહીં. તો આમ જાય છે બહાર મેન બજારે. તો આ સાઈડ તો ચપ્પલની દુકાનમાં આવ્યા છીએ. કેરી લીધી. 13 રૂપિયાની પાણીપુરી આવે. ખબર દે ને મને. કેરી જ લીધી આમ જો તારી હાટું. ઓ ભૂરીને પેંડા ખાવા એમાં કઈ ન આવે. ભૂરીને પેંડો ખાવો હે જો.
ખાવ હે ને પૂરી મને હે ને બહુ હાલ આમ જઈને પાણીપુરી ખાવાની ઓ જો ગોડાઉન કેરી તો સોડા પીવી હે સોડા કે ઓલે વખતે આપણે પીધું ઈ તારે પાસે ને તો મને પીવરાવી ને સોડા તું તાર પૈસાની હા પણ પીવરાવી ને 5-5 રૂપિયાની બે પી લેવું પૂરા પા પૈસા જો મને સોડા પાવાનો હાલ હું એ પાઈ દઉં તું સોડા પાઈ દે નહીં પણ મારી પાસે પૈસા જ ને તો તારી પાસે થોડું કહું તું સોડા પાઈ દે ખાલી તો જો મિત્રો આપણે આવ્યા છે બેંકમાં તો બેંકમાં થોડું કંઈક કામ છે જો કરી આવી ગળદી જેવું થઈ ગયું એવું લાગે તો હે આપણે આવ્યા છે પાણીપુરી ખાવા સ્પેશિયલ પિથલપુરની પૂરણ પાણીપુરી ના ખાવે એમ કે કાબરી ના ખાવે ને રામભાઈની સ્પેશિયલ પાણીપુરી હા આ રામભાઈની સ્પેશિયલ પાણીપુરી ભાઈ પિથલપુરની પૂરી એક ગુરડો પીવા દે તો પૂરી જો સોડા લાવી હા હા મજા આવી ગઈ ટાઢી ટાઢી બાકી રહી ગઈ ઈ તમને આપવા પડે નહીં કે એવું તો મોડું થઈ ગયું છે તો જો મિત્રો જેને પાણીપુરી ખાવી બાપા સીતારામ ઓલ્ડિંગ પાણીપુરી સેન્ટર આપણે મઢી છે ને પિથલપુર એની બદલા પાસે આવી જાય તો બહુ મસ્ત પાણીપુરી બનાવે છે પાણીપુરી આવી ગઈ છે જો મસ્ત આ મોટી ખાઈ લીધી એક પૂરી ને ખાવ પૂરી મોટું આવી ગયું પૂરી તો મિત્રો પાણીપુરી ખાઈને હવે આટા મારી હતી ને મારા પપ્પાને મોકલા મંચુરિયમ લેવા મારા બા હાટું તો એ ગયા છે મંચુરિયમ લેવા ને ભૂરીને મારે કેપ કરવાનો હતો તો એને લઈ દીધું કંઈક પડીકું ખાવાનું બનાવે છે આટો મારવો મોટું એક વાર તો પૂરી દોડવા મળી તો મિત્રો મારા બા હાટું મારા બા મંચુરિયમ બહુ ભાવે ને એટલે એના હાટું મંચુરિયમ લેવા આવ્યા અમે તો પાણીપુરી ખાધી જો અહીંયા બનાવે છે સિદ્ધેશ્વર રેસ્ટોરન્ટ રેવાન હે જો ચપ્પલ કાઢીને બેહી ગયો તો જો આપણે બહાટું મંચુરિયમ લઈ લીધું છે ને મંચુરિયમ વાળા ભાઈ મને એમ કહે કે બેન તમે વિડીયો બંધ કરી ગયો તો એ હું કહું તમે નથી ઉતારવા દેતા કે નહીં એને ના પાડી તો પછી આપણે ઉતારાય તો નહીં આપણે મંચુરિયમ લઈ લીધું છે ને હવે જઈ ઘરે બાકી તો ઘરે જે નિરાતે મળી પાછા બધી કેરી લઈને તો પાછા પછી ઘડી ઘડી મળીએ પેલા શાંતિથી ઘરે પોગી જાય એને જો પકડી જા બા ગામમાં જાય હે ને ચૂલો સાલાકી વાપરીને વયો જો આગળ બાની હારે જવા હજી તો એ જાહે હોય એના વિચાર છે હજી જવાનું અહીંયા ભૂરી ઊભી જ છે લાકડી લઈને કા ભૂરી ત્યાં જો માં નાન જ જવાનું બાપા હે આપડી કા હારા હે ધોકા ને એવું એ તો કાંઈ પડ્યું છે અંદર ભાગી જા તૂટી જા તો જાતો ની સુલી ભૂરી મને હમણાં એમ કહેવાય છે જાતો ની ભૂરી બાવા હે એમ જો ને સુલી એટલે વારો પડી જા બા પાછા આવશે એવા સંભળાય છે એમ કહું ઇગ્નોર ટિંકલ ડોડિયાને ઇગ્નોર કરો તો બોલ્યા કરે કા સુલી આપણે કપડાં ધોવાના હે તો એવા નાઈને ફટાફટ ઉતાવળ હતી ને તે મૂકીને વહી ગઈ તો કપડાં બપડા ધોઈ નાખી ને મસ્ત પાણીપુરી ખાધી ને મંચુરિયમ ખાવું
હમણાં તો બાકી કે અને હમણાં ખાધું છે તો પછી ખાવા હું જ ખાઈ થોડુંક એવું વાગ્યું તો કપડાં ધોઈ નાખીએ છે ને પછી પાછા નિરાતે મળીએ ને આપણે એક રીલ બનાવવાની છે આમ તો એ પછી બનાવી લેવું તો કામ જાજુ હાલો તો ફટાફટ કામ કરી નાખું પછી પાછા મળીએ મિત્રો તો કપડાં બોપડા ધોઈ નાખ્યા ને હવે જશે નેવરા ને પિથલપુરની ભઈ આવ્યા પિથલપુર તમે સ્પેશિયલ લેવા જ્યાં ચપ્પલ જ હતી પણ કાંઈ ચપ્પલ બંધ કરી દેતો ઘડીક વાર તો ચપ્પલ તો કાંઈ મળ્યા નહીં કેટલી દુકાનો ફેરા પણ કાંઈ ચપ્પલ મળ્યા નહીં તો પાછા એમને ભઈ આવ્યા ને પાણીપુરી ખાધી ને મંચુરિયન લેવા બસ બીજું કાંઈ નહીં ને બાકી તો વિડીયો આપણે પૂરો કરીએ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો ને હવે પાછા મળશું કાલ ને કાલ આપણે કંઈક સારું કરશું તો આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા વિડીયોને લાઈક શેર કરી દેજો ને હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર